નિર્માણ પર્સમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, જીવનમાં આપણને કંઈ પણ શોખ હોય તો આપણો શોખ આપણને જીવંત રાખે છે. સમય અને સંજોગ અનુસાર આપણે આપણી જિંદગીમાં એટલા બધા વણાઈ જતા હોઈએ છીએ તો આપણે આપણા શોખને ન્યાય નથી આપી શકતા. પણ જે પણ વ્યક્તિઓ પોતાના શોખ તરફ વળ્યા છે તેઓ ખૂબ સારું જીવન જીવી જાણે છે. સાથે સાથે હસી ખુશીથી પોતાનું જીવન જીવતા હોય છે. આજે નિર્માણ પર્સમાં આપણે એક યુવા આર્ટિસ્ટની મુલાકાત લેવાની છે. જીવન અને સંઘર્ષની તેઓ વાત કરવાના છે. ઘર માટેનો સંઘર્ષ, વ્યક્તિના જીવનનો સંઘર્ષ આજે આપણે જાણવાનો છે. તો ચાલો મારી સાથે યુવા આર્ટિસ્ટની મુલાકાત લઈએ. નિર્માણ પર્સમાં આજે આપણે એવા આર્ટિસ્ટની મુલાકાત લેવા જઈ રહ્યા છે કે તેમણે અદ્ભુત પેઇન્ટિંગ બનાવ્યા છે. તો ચાલો તેમની આજે મુલાકાત લઈએ. આપનું નામ શું છે? અવનીશ ઉપાલા. અવનીશ ઉપાલા. અને સર, તમારી આ સફર છે આર્ટને લઈને, તો કયા વર્ષમાં શરૂઆત કરી તમે? આમ તો શરૂઆત 2007માં મેં કરી અને 2007થી લઈને આજે 2020 13 વર્ષની મારી આ યાત્રા છે અને એમાં અવિરત કામ કરતો આવ્યો છું. 13 વર્ષની આ યાત્રા છે અને અવિરત કામ કરતા આવ્યા છો. તમે કોરોના કાળમાં અને કોરોના કાળથી પહેલાં પણ જીવન અને સંઘર્ષને ખૂબ સુંદર રીતે તમે વર્ણવ્યા છે અને કેનવાસ પર એ વાતને રજૂ કરી છે. લોકોના હૃદય સુધી એ વાતને પહોંચાડી છે કે જીવનમાં અપાર સંઘર્ષ હોવા છતાં પણ તમને એક સુકૂન સાથે જિંદગી પણ જીવી શકો છો. પાછળનું દ્રશ્ય પણ કહી રહ્યું છે કે ઘર, એક ઝાડ અને જીવનનો સંઘર્ષ. આમાં એવું છે કે મેં પોતે પણ સંઘર્ષ ઘણો વેઠેલો છે અને એક કલાકારને તો એવું જ હોય છે કે જ્યારે પોતાના જીવનની વાત જ એ કેનવાસ પર ઉતારતો હોય છે. જેમ એક કવિ હોય એ કાગળ ઉપર પેનથી એના શબ્દો ઉતારે, અમે આર્ટિસ્ટ લોકો અમારું ચિત્ર દ્વારા એને ઉતારીએ. એટલે મારા જીવનની જે વાત છે, જે સંઘર્ષ મેં વેઠ્યા છે એ મેં અહીંયા ઉતાર્યા છે. અને હા, મને ઘણીવાર એવું થતું હોય કે જે લોકો ફૂટપાથ પર રહેતા હોય છે, જે લોકો બિચારા આખી જિંદગી ફૂટપાથ પર કાઢી નાખતા હોય છે, એમનું પોતાનું ઘર કદાચ જિંદગીમાં બની શકવાનું નથી, તો એ ઘર વગરની એમની કેવી હશે જિંદગી અને એમની કેવી ઈચ્છાઓ હશે, એને હું ક્યાંક ને ક્યાંક મારા કેનવાસ પર રજૂ કરું છું. સાથે સાથે પ્રકૃતિ મનુષ્યને જીવન આપે છે અને તમે પ્રકૃતિને દર્શાવી છે. ઝાડ બતાવ્યા છે, ખરી ગયેલા ઝાડ બતાવ્યા છે અને તેની અંદર પણ એક સરસ ઘર બતાવ્યું છે. એ વાતમાં એવું છે કે ઘણા લોકોને મેં જોયું છે કે આપણે લોકો તો 2 BHK 3 BHK બહુ મોટા વિલા એવી વાતો કરતા હોઈએ છીએ ને એવા સપના હોય છે. સપના જો કે દરેકના હોય છે, એમાં ના પણ નથી, પણ ઘણા લોકોના બિચારાને એક ઝાડ એ જ એમનું ઘર હોય છે. એ ઝાડની નીચે એમની આખી જિંદગી કાઢી નાખતા હોય છે. અને એ ઝાડ જ્યારે વિકાસના નામે કે કોઈ પણ XYZ બીજા કોઈના સંદર્ભથી એ ઝાડ જ્યારે નીકળી જાય છે ત્યારે એની છત જતી રહે છે. એટલે એ લાગણી, એ દુઃખને મેં અહીંયા ઉતાર્યું છે. આ કોરોના કાળમાં અનેક લોકો પાસે છત નથી રહી. ઘર હોવા છતાં પણ, પૈસા હોવા છતાં પણ અવર જવરના સાધનો નહોતા અને એક માણસ માણસથી દૂર જતો રહ્યો હતો. આપણે આ જે પરિસ્થિતિ જોઈ તેને લઈને તમે કયા કયા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે? મેં બીજા ઘણા પેઇન્ટિંગ્સ એવા બનાવ્યા છે. જેમ કે આપણે વાત થયેલી કે ક્વોરન્ટાઇન, હોમ ક્વોરન્ટાઇન, તમે ઘરમાં ને ઘરમાં જ રહો. પણ જે લોકોને તો ફૂટપાથ એ જ ઘર છે તો એ ક્યાં રહેશે? મેં એવા પણ લોકો જોયા છે જે ઝાડની નીચે, જે લોકડાઉનના દિવસોમાં ત્યાં ને ત્યાં જ પડ્યા રહ્યા છે. અને કદાચ એ લોકો આપણા કરતાં વધારે એક શિસ્તથી ત્યાં ને ત્યાં રહ્યા છે. આપણે તો પણ ઘરની બહાર નીકળતા હતા કામ વગર. એ લોકો ત્યાં ફૂટપાથ પર એમની જે, સમજો ને કે 5x5 ફૂટની જે એમની જગ્યા હોય ત્યાં ને ત્યાં એ લોકો આખું લોકડાઉન પસાર કર્યું છે. એટલે એ બધા મેં પેઇન્ટિંગ બનાવ્યા છે. બાળકોની વાત પણ કરી છે કે નાનું બાળક હોય, ખેલ કરતું હોય, દોરડા પર ચાલતું હોય અને બાળ મજૂરીને પણ તમે દર્શાવી છે કે નાનપણથી તો જીવનનો સંઘર્ષ. એમાં આમ બાળમજૂરી તો કહી જ શકાય 100%, પણ એ સિવાય પણ એક અંદર હિડન વાત છે કે એક બાળકને એની જિંદગીમાં, એની એ ઉંમરમાં રમવાના, એક જિંદગીને જીવવાના, એના ભાઈબંધ દોસ્તાઓ સાથે એને મજા કરવાના દિવસો હોય, એને ઈચ્છા અરમાનો હોય, અને એ સમયમાં એમણે એ બધું છોડીને જે દોરડા પર ચાલવું પડે છે અને જે લાકડાનું બેલેન્સ કરીને ચાલવું પડે છે, એ ક્યાંક ને ક્યાંક બેલેન્સ એ એના ઘર માટે કરે છે. જેમ આપણે પણ દિવસ રાત મહેનત કરી છે ઘર માટે, એમ એ પણ એના એક ઝૂંપડા માટે તો ઝૂંપડા માટે, પણ એ લાકડાનું બેલેન્સ રાખે છે અને એ ચાલે છે ત્યારે એના ઘરે સાંજે ચૂલો સળગે છે. વાત એ રજૂ કરી છે મેં. રોડ ઉપરની જિંદગી અને જે પણ વ્યક્તિઓ પાસે ઘર નથી
તો રોડ ઉપર તેઓ પોતાનું જીવન વ્યતીત કરે છે, સાથે સાથે પશુ પક્ષીઓ પ્રાણીઓ સાથે પણ તેમનો એટલો લગાવ થઈ જતો હોય છે. એક વ્યક્તિ સૂતો હોય અને તેની બાજુમાં એક કૂતરું હોય, બિલાડી હોય, પશુ પક્ષીઓ પણ ત્યાં આવતા હોય છે. એ એક જાતનું એક બોન્ડિંગ મેં દેખાડ્યું છે કે બહુ બધા પશુ પક્ષીઓ લોકોને પાળવાનો શોખ હોય છે, પણ આ તો કૂતરું એવું છે કે કદાચ એમને ઘરના મેમ્બર જેટલું વધારે એ અંગત બની ગયું હોય છે કે રાત્રે ફૂટપાથ પર સૂતા હોય, બીજો કોઈ જ સુરક્ષાનો તો કોઈ આમાં હોતું જ નથી કંઈ, પણ બસ એ અને એની બાજુમાં એ જે કૂતરું એમનું પાળેલું હોય એ એમની સાથે સૂતું રહે. ના એમને કોઈ પણ જાતની ફેસિલિટી મળે છે, ના પેલો ભાઈ કે બેન એ કૂતરાને એવી કોઈ ફેસિલિટી લક્ઝરિયસ આપે છે, છતાં પણ એ લાગણીના સંબંધો જ્યાં બંધાઈ ગયા હોય છે ને, એટલે કૂતરાને પણ પેલા ભાઈ વગર ચેન ના પડે અને આ ભાઈને કૂતરા વગર ચેન ના પડે. વાત એવી છે. એટલે તમે જીવન સંઘર્ષ સાથે સાથે પ્રકૃતિ અને મનુષ્યને કેનવાસ પર વાત રજૂ કરવા ખૂબ ઉમદા કાર્ય કર્યું છે. શરૂઆત કરીએ ફરીથી જીવન પર થોડી. તમે કહ્યું કે જીવનમાં સંઘર્ષ તમારે બહુ જ રહ્યા છે. 2007થી તમે શરૂઆત કરી, તો સ્કૂલિંગ ક્યાંથી કર્યું, કેવી રીતે તમને લાગ્યું કે તમારે આર્ટ સાથે જોડાવું છે? આમ તો મારું પ્રાથમિક શિક્ષણ તો હું જે ચાંદલોડિયા એરિયામાં રહું છું ત્યાંની એક લોકલ શાળામાં જ વીત્યું છે. ત્યાંથી મારા એક સાહેબ, જે ખાસ હું એમને આજે યાદ કરીશ, રાજુભાઈ પટેલ સાહેબ, એમણે મને કીધું, મને કે અવનીશ તું ફાઇન આર્ટ્સ કરજે. એટલે પછી મેં એમની સલાહથી ફાઇન આર્ટ્સ આંખ બંધ કરીને નક્કી કર્યું આપણે ફાઇન આર્ટ્સ જ કરવું છે એમ. અને પછી મેં સીએનમાંથી ફાઇન આર્ટ્સ કર્યું. 2007માં હું પાસ આઉટ થયો, એટલે 2002થી ને 2007 5 વર્ષનો એ ફાઇન આર્ટ્સનો કોર્સ હતો. અને પછી 2007 પછી મેં આ મારી એક કલાકાર તરીકેની યાત્રા ચાલુ કરી. કલાકાર તરીકેની યાત્રા શરૂ કરી તો પહેલાં કેવા પ્રકારના પેઇન્ટિંગ્સ બનાવતા હતા, ત્યારબાદ કોન્સેપ્ટ લઈને પેઇન્ટિંગ બનાવતા થયા? કોન્સેપ્ટ તો જોવા જઈએ તો આમ તો એવું છે કે એ કામ કરતાં કરતાં જ મારી અંદરથી નીકળી ગયો કોન્સેપ્ટ. એવું છે કે કોન્સેપ્ટ લીધો હોય ને કામ ચાલુ કર્યું હોય એવું નથી. બાકી આમ જનરલી હું સૌથી પહેલાં તો મને પોર્ટ્રેટ બહુ ગમતું. મને આમ પેન્સિલ, ચારકોલ એમાં વર્ક કરવું વધારે ગમે, એટલે હું પેન્સિલ પોર્ટ્રેટ કરતો હતો અને એ બી હજી બી કરું જ છું. પણ એમાં એક કામ કરતાં કરતાં મને જે બ્લેક એન્ડ વ્હાઇટ ટોન જે હતો ને પેન્સિલનો, એમાંથી મને આ જે ફૂટપાથ પર જે લોકો રહેતા હોય એમની જે બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગી હોય, અને એમાં પણ એમના એક પોતાના સેલ્ફ રંગો તો હોય જ, આમ બ્લેક એન્ડ વ્હાઇટ, પણ અંદરની નાની નાની ખુશીઓ તો એ પણ એ લોકો જીવે છે જીવન. આ વાત મને ક્યાંક કનેક્ટ કરી ગઈ અને પછી મેં એ વસ્તુને ઉતારી દીધી. એક્ઝિબિશન અત્યાર સુધીમાં કેટલા કર્યા છે અને કેવો પ્રતિસાદ પણ મળ્યો છે? એક્ઝિબિશન મેં લગભગ 5 મેં ગ્રુપ શો કર્યા છે અને એક મારો સોલો શો થયેલો છે. અને રિસ્પોન્સ સારા મળ્યા છે. કામ બધા વખાણ્યું છે, વેચાયા પણ છે. એક તમને કલાકારને તો એક એનો સારો પ્રતિસાદ મળે એટલે એને એક આમ પુશઅપ મળે કે ચલો વધારે કામ કરીએ, વધારે કામ કરીએ. અને તમે કહું કે તમને પોર્ટ્રેટ વધારે પસંદ હતા, ચારકોલને લઈને તમે વધારે સુંદર રીતે પોર્ટ્રેટ બનાવવાની કોશિશ પણ કરી છે અને ઉભરી પણ આવ્યા છો કલાકાર તરીકે પોર્ટ્રેટને લઈને. તો કેટલા પોર્ટ્રેટ બનાવ્યા છે અને કયા કયા વ્યક્તિઓના પોર્ટ્રેટ બનાવવાનો મોકો પણ મળ્યો છે? પોર્ટ્રેટ તો મેં આમ તો ઘણા બનાવ્યા, લગભગ 200-300થી વધારે પોર્ટ્રેટ બનાવેલા છે. કમર્શિયલી પણ એટલા જ કરેલા છે, સેલિબ્રિટીઓના બી એટલા જ કરેલા છે. બહુ સારા સારા નામાંકિત લોકોને મળવાનો મોકો મળ્યો છે, એમના પણ કામ કરેલા છે. આપણા આદરણીય પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને મળેલો છું, એમને રૂબરૂ મળવાનો એક અવસર મળ્યો છે. એમણે મને મારા કામની પ્રશંસા પણ કરી છે. ડૉક્ટર કુરિયન સાહેબનું બનાવેલું છે, આદરણીય ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજનું બનાવેલું છે. એટલે એવા ઘણા બધા બનાવેલા છે. અને સમય ક્યારે ફાળવી લો છો કામ કરવાનો? પરિવારમાં રહો છો, પરિવારની જવાબદારી પણ હોય છે, તે પણ નિભાવવાની હોય છે, સાથે સાથે એક આર્ટિસ્ટ તરીકે પણ તમારે કામ સાથે જોડાવાનું, અને કે આર્ટનું કામ એટલે કે સતત જીવંત રહેવાનું, સર્ચ કરતું રહેવાનું, નવા નવા આઈડિયાઝ, કોન્સેપ્ટો ક્લિયર કરતા રહેવાના, દિમાગથી એક્સેપ્ટ કરીને તેને ડ્રોઈંગ કરવાનું. સમયની વાત નીકળી એટલે બહુ મોટો પ્રશ્ન તમે કર્યો કે અત્યારે બધાને સમયની મારામારી છે, જે મારે પણ છે. પણ મારું કામ એવું છે કે દિવસે મારું મગજ દોડતું હોય કન્સેપ્ટમાં કે મારે શું કરવું, કેવી રીતે કરવું, એ બધું વિચારતો હોઉં. અને લોકો જનરલી 10-11 વાગે એટલે સુવાનો ટાઈમ એમનો થઈ જાય, મારો 10-11 વાગે એટલે મારો દિવસ ચાલુ થાય. એવું છે. એટલે પછી રાત્રે હું મારો એકાંતમાં મારો એ કલા યાત્રા કરતો હોઉં. વાવ, સરસ. એટલે દિવસે વિચારવાનું કામ કરવાનું અને રાત્રે તેને કેનવાસ પર કંડારવાનું કામ કરવાનું. તો એક પેઇન્ટિંગ બનાવતા કેટલા દિવસો નીકળી જતા હોય છે અને તેમાં સંઘર્ષ કેટલો રહેલો હોય છે એક આર્ટનો? દિવસો આમાં જોવા જઈએ તો ઘણા બધા લાગતા હોય છે. ઘણીવાર કોઈ પેઇન્ટિંગમાં તો મહિનાઓના મહિનાઓ નીકળી જાય છે. ઘણીવાર આઈડિયા આવતા બહુ વાર લાગે કે ભાઈ આમાં શું કરવું. ઘણીવાર આઈડિયા એક ડેવલપ થઈ ગયેલો હોય કે કેવી રીતે કરવું, પાછું એમાં બીજું શું એવું એલિમેન્ટ એડ કરવું જેથી વધારે એ કન્સેપ્ટ સાથે મેચ થાય અને એક વધારે એ અટ્રેક્ટિવ બને.
એટલે એ થોડી પ્રોસેસ એમાં વાર લાગે છે. બાકી પછી કામ કરતાં તો લગભગ 15-20 દિવસમાં એક પેઇન્ટિંગ થઈ જાય. પરિવારમાં કેટલો સપોર્ટ મળે છે અને કોણ કોણ છે પરિવારમાં? પરિવારમાં હું, મારી પત્ની, મારી નાની દીકરી છે, મમ્મી પપ્પા, અમે આટલા જણ છીએ. અને સપોર્ટ બધાનો ખૂબ સારો છે. સપોર્ટ વગર તો આ શક્ય જ નથી એવું છે. તો ચાલો તેમના પેઇન્ટિંગ પણ નિહાળીએ અને પેઇન્ટિંગની ડિટેલ પણ તેઓ આપણને જણાવશે. આ પેઇન્ટિંગમાં વાત એવી છે કે બેલેન્સની વાત છે કે એક બાજુ કન્સ્ટ્રક્શનના પિલ્લર્સ છે અને એને પેલા ટેકા આપેલા, સપોર્ટ આપેલા છે, અને એક બાજુ એક ઝાડ થોડું નમી રહ્યું છે, પડવાના આરે છે, અને એને પણ એક ટેકો આપેલો છે. અને એ ઝાડમાં એક નાનકડું ઘર પણ છે. એટલે વાત એવી છે કે ઘરને ટેકાની જરૂર છે. એક બાજુ કોઈનું ઘર ચણાઈ રહ્યું છે પણ સામે કોઈનું ઝૂંપડું પડી પણ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક બેલેન્સ કરવાની વાત છે. અને આપ આજે જોઈ રહ્યા છો એ પેઇન્ટિંગમાં એવું છે કે એક સિમિલર પિલર્સ મેં બતાવ્યા છે જે અત્યારની અર્બન લાઈફસ્ટાઈલને હું વર્ણવવાનો મેં ટ્રાય કર્યો છે કે પિલર્સ વધી રહ્યા છે પણ સામે પ્રકૃતિ, વાતાવરણ એ ડાઉન જઈ રહ્યું છે. અને એમાં પણ અગેન પાછું મેં એક ઘર દેખાડ્યું છે. તો એવું થશે કે જ્યારે આ ઝાડ નહીં હોય તો કોઈનું તો આખું ઘર જતું રહેશે. અને લોકોનું એક જિંદગીનું સ્વપ્ન હોય છે કે મારું એક સારું ઘર હોય, અને કોઈનું ઘર પડી જાય તો એનાથી વધારે તો મોટી દુઃખની વાત બીજી કોઈ હોઈ ના શકે. આ પેઇન્ટિંગમાં મેં એક જે મજૂર માણસ હોય, જે આખો દિવસ જે પેલી પેડલ રિક્ષા ચલાવતા હોય અને પોતાના પેટ માટે, પોતાના પરિવાર માટે આખો દિવસ જે રઝળપાટ કરે આખા શહેરમાં, એટલે મેં બેકગ્રાઉન્ડમાં એક શહેરનો નકશો દેખાડ્યો છે અને એની જે રઝળપાટ હોય, એની જે સ્ટ્રગલ હોય એ દેખાડી છે. પણ આખા દિવસની મહેનત બાદ સાંજે એને સૂવા માટે તો એની જે પેડલ રિક્ષા છે ને એ જ એનું ઘર. મેં એક વખત આ દ્રશ્ય જોયેલું અને ત્યારે મને આઈડિયા આવ્યો કે ના, મારે પેઇન્ટિંગ કરવું છે. કે એ માણસ આખાના પરિવાર સાથે એ પેડલ રિક્ષામાં સાથે સૂતેલા. આપણે લોકોને જગ્યા ઓછી પડતી હોય, રૂમ નાના પડતા હોય છે, એ એટલી જગ્યામાં 4 જણા સૂતેલા. આમાં એવું છે કે એક જે મજૂર ભાઈ છે જે પેડલ રિક્ષા ચલાવે છે એ આખો દિવસ એની મજૂરી કરીને થાકી ગયેલા છે. એ મેં દેખાડવાનો ટ્રાય કર્યો છે. અને જે પુલ ચડી રહ્યા છે, હવે એની તાકાત નથી કે પુલ ચડાવી શકે. એટલે એક બાજુ એના પેલા ડબ્બાઓ પણ પડવા જઈ રહ્યા છે, પણ એને ઈચ્છા એ છે, મોટિવેશન એ છે કે સાંજે એને એના ઘરે 2 પૈસા લઈ જવાના છે, એના પરિવારનું પૂરું કરવાનું છે. એટલે એ એની જે સ્ટ્રગલ છે, જે સાયકલ ઉપર ચઢાવવાની પુલ ઉપર, એ સ્ટ્રગલ મેં દેખાડી છે. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે નાના સિટી હોય કે મોટા સિટી હોય, ત્યાં પણ કોઈ એવા સ્ટ્રીટ ઉપર કે 4 રસ્તા આસપાસ આવી રીતે ખેલ કરનારા આપણને જોવા મળતા હોય છે. અને જેવા મોટે ભાગે નાના બાળકો જોઈએ, છોકરી કે છોકરો, એ અહીંના દોરડા પર ચાલે અને પછી એમને જે કંઈ 5-25 રૂપિયા મળે અને એનાથી એમનું ઘર ચાલતું હોય છે. એટલે મેં જે પેલી ઝાંઝરી દેખાડી છે, એ ઝાંઝરી એ એક એના બાળપણનું પ્રતીક છે. એક એની આશાઓ, અરમાનો, એના ખેલકૂદના ઉંમરના દિવસો જે છે, એ ઝાંઝરી એનું પ્રતીક છે. એટલે એને ઝાંઝરીને રણકવું છે, પણ રણકતી નથી. કેમ કે એની જે પેલી કડી છે એમાં મેં ઘર દેખાડ્યું છે. એ ઘર એની જવાબદારીથી એ ઝાંઝરી બંધાયેલી છે. એટલે આજે એ જ ઝાંઝરી એના માટે અત્યારે એ એક બોજ સમાન લાગે છે. એ ઘરની જવાબદારીના કારણે એને એ આ ઉંમરે રમવાની જગ્યાએ એને દોરડા પર ચાલીને આ સ્ટ્રગલ કરવી પડે છે. કારણ કે જો એ નહીં ચાલે તો કદાચ એનું ઘર નહીં ચાલે. આ બધા પેઇન્ટિંગ મારા એ જ અગેન સિરીઝ છે કે એક બાળપણની જે એમની ઉંમર હોય રમવાની અને ઘરગથ્થા રમવાની, એ ઘરગથ્થા રમવાની ઉંમરે એમણે ઘર માટે જે સ્ટ્રગલ કરવી પડે છે પોતાના, એ વાત મેં રજૂ કરી છે. મજૂર વર્ગના જે બાળકો હોય, જે આખો દિવસ રઝળપાટ કરતા હોય છે, કે જે મજૂર વર્ગ હોય કે જે લોકોના ઘર બાંધે, એક એક ઈંટ મૂકીને લોકોના બંગલા બાંધે છે, પણ પોતાના ઘરના કોઈ ઠેકાણા નથી. વાત એવી મેં રજૂ કરી છે આમાં. આ જે આપ જોઈ રહ્યા છો બ્લેક એન્ડ વ્હાઇટ પેઇન્ટિંગ, એમાં વાત એવી છે, એક સ્ત્રી, એક માં પોતાના દીકરાને એક સામાન્ય પેલા વાંસના ટેકે ઘોડિયું બનાવીને એને ઝૂલતો મૂકીને પોતે મજૂરી કરે છે, કોકના બંગલા બાંધે છે અને પોતાના દીકરાને એ ત્યાં સુવાડીને એ મજૂરી કરે છે. એટલે મેં પાછળ બેકગ્રાઉન્ડમાં જે એના માથે ઈંટો મૂકેલી છે દેખાડ્યું છે. એટલે એ ઈંટો દ્વારા લોકોનું ઘર બાંધે છે અને પોતાનું ઘર નથી અને એને રસ્તા પર આવી તેના બાળકને સુવાડવું પડે છે. એ વાતને મેં રજૂ કરી છે. હવે આ જે આપ જોઈ રહ્યા છો એમાં એવું છે કે જે ક્રેઇન દ્વારા એક ઘર ઉચકાઈ રહ્યું છે. એટલે અગેન વાત એવી છે કે કોઈનું એક ઝાડ પડી રહ્યું છે, એટલે સમજો કે એક ઘર પડી રહ્યું છે. એ વાત છે. આમાં એક મજૂર બાળક છે જે આખો દિવસ એ આખા શહેરમાં સામાન્ય કચરો વીણીને 2-5 રૂપિયા કમાતો હોય
અને આખા શહેરમાં એ ફર કરે અને ત્યારે માંડ એનું પેટ સાંજે ભરાતું હોય. એટલે એને આપણે જેમ ગૂગલમાં નેવિગેશનમાં નકશામાં જોઈએ કે મારે અહીંથી અહીંયા જવું છે ધંધા માટે, આને બિચારાને કચરો એના માટે જવું પડતું હોય છે. એટલે મેં પેલા નેવિગેશનના પોઈન્ટ દેખાડેલા છે. અવનીશ ઉપાલા સાથે આપણે વાત કરી રહ્યા છે. તેમના જે પોર્ટ્રેટ છે એની પણ આપણે વાત કરીએ. સાથે સાથે તેમને પેઇન્ટિંગ જે બનાવ્યા છે, જીવન સંઘર્ષની જે વાતો કરી છે એ પેઇન્ટિંગ તો આપણે નિહાળ્યા. પોર્ટ્રેટમાં તેમને ખૂબ કામ કર્યું છે. તો ચાલો તેમની પાસેથી પણ જાણીએ કે પોર્ટ્રેટ બનાવતી વખતે શું શું ધ્યાન રાખવું પડે છે. સર, તમે કહ્યું કે તમને પોર્ટ્રેટ બનાવવા ખૂબ વધારે પસંદ છે. તો પોર્ટ્રેટમાં કયા પ્રકારના પોર્ટ્રેટ તમે બનાવ્યા છે અને બનાવો છો, અને એમાં શું ધ્યાન રાખવું પડતું હોય છે? પોર્ટ્રેટમાં આમ તો મેં પેન્સિલ, વોટર કલર, એક્રેલિક કલર, ઓઇલ કલર, બીજા બધા પણ મિક્સ મીડિયમમાં મેં પોર્ટ્રેટ બનાવેલા છે. એમાં સૌથી વધારે ધ્યાન જો હોય એટલે આપણે વાત કરીએ ને કે આખા પોર્ટ્રેટનું હૃદય એ કોઈપણ વ્યક્તિની આંખો હોય છે. એટલે સૌથી પહેલાં હું સ્ટાર્ટ આંખોથી જ કરું અને આંખો હું એકદમ રિયલિસ્ટિક બનાવું. મને જો આંખો સારી બને ને એટલે મને કોન્ફિડન્સ આવી જાય કે ના, મારું પોર્ટ્રેટ સારું જ બનશે એમ. એટલે તમે કહ્યું કે આંખો એક વ્યક્તિનું દર્પણ કહેવાય છે, અને દર્પણ એકદમ ક્લિયર હોવું જોઈએ કે તમે જેવા છો તેવા આંખોથી પ્રતીત થતું હોય છે. તો પોર્ટ્રેટ બનાવવાનું જ્યારે બનતું હોય છે, જે પણ વ્યક્તિનું તમે પોર્ટ્રેટ બનાવો છો, તો એની મુલાકાત તમે કરો છો, એનું વ્યક્તિત્વ જોવો છો, એની આંખોમાં જોઈને એક જોઈ આવો છો, કે ફોટા પરથી તમે પોર્ટ્રેટ બનાવી શકો છો? એટલે આમ તો હું ફોટા પરથી જ બનાવતો હોઉં છું, પણ કોઈ વાર મને ફોટા ના ગમે, મને કંઈક આમ ખૂટતું લાગે તો પછી હું એમને કહું કે ભાઈ હું તમારા ઘરે આવીશ અને તમારી ફોટોગ્રાફી હું મારી જાતે કરીશ. એટલે મને મારા ગમતા હું પોઝના ફોટોગ્રાફી કરું અને પછી હું એનું સ્કેચ કરતો હોઉં છું. અને ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ એવું વ્યક્તિત્વ હોય કે કોઈની એટલી સરસ એમનું એક ફીચર્સ હોય કે એવું થાય કે ના, આ પોર્ટ્રેટ તો મારે કરવું જ છે એમ. એવું એક તમને એવું થાય કે ના, આ પોર્ટ્રેટ તો કરવું છે કોઈ પણ સંજોગે એમ. એટલે એમાં પછી એક અંદરની અલગ મજા હોય. પછી એમાં બીજું બધું ભૂલીને એક એ પેઇન્ટિંગ કરવાનો એક આનંદ લેવો છે બસ. લોકડાઉનનો જે સમય હતો તો તેમાં તમે કયા પ્રકારનું કામ કર્યું? લોકડાઉનમાં આમ તો મેં બહુ ઓછું કામ કર્યું છે, કેમ કે થોડો મટીરિયલનો બી પ્રશ્ન હતો. પણ હા, જે મેં કર્યું છે એ બધું અગેન કે જે ઘર વગરના લોકો છે અને જે લોકો મજૂરો જે હતા, જે લોકો અહીંયા આપણા ગુજરાતમાંથી છોડીને એમના પોતાના બીજા રાજ્યમાં કે બીજા જતા વતને જતા હતા અને એમને જે તકલીફો પડતી હતી એ વાતને લઈને મેં થોડા પેઇન્ટિંગ પણ કર્યા છે. એટલે કોરોના કાળનો સદુપયોગ કર્યો છે તમે, કે એ જીવંત દર્શાવવાની કોશિશ કરી છે. મજૂરોને લઈને કે રોડ પર વ્યક્તિઓ રહેતા હોય છે, તો તેને તમે જુઓ છો, તેની સાથે વાતચીત કરો છો, તેના જીવનના સંઘર્ષને જાણો છો, ત્યારબાદ તેને કેનવાસ પર ઉતારવાની કોશિશ કરો છો. તો ફરો છો ક્યારે ક્યારે, અને ક્યારે કોઈ પણ સંજોગમાં એ વ્યક્તિની મુલાકાત કરવાનું તમને મન થઈ જાય છે? આમ તો આના માટે સ્પેશિયલ કંઈ ફરવાનું હોતું નથી. કોઈ વાર જવું પડે, પણ મોટે ભાગે વિચાર એ રીતે આવતો હોય કે અનકોન્શિયસ માઇન્ડમાં આ વિચાર આવી જતો હોય. જેમ કે એકવાર હું મારી વાત કરું, હું પોતે જ મારા માટે 2 BHKનો ફ્લેટ જોવા માટે જતો હતો. અને અત્યારે જે રીતે અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે, હાઈ રાઇઝ બિલ્ડિંગો, સારા સારા રોડ બની રહ્યા છે, અને હું મારું બાઇક લઈને જતો હતો. એટલે જનરલી નજર આપણી આમ ઉપર પડતી હોય કે હા, આ બિલ્ડિંગ આટલા માળનું છે, આટલા માળનું છે. પણ મારી નજર અચાનક જ એક ટ્રાફિક સિગ્નલ પર ઊભો રહ્યો અને ફૂટપાથ પર પડી. તો ત્યાં એક નાનકડું પરિવાર 4 જણનું એક ઝાડની નીચે એ લોકો સૂતેલા, અને એ લોકો એટલા આરામથી સૂતેલા. એ જોઈને મને આ વિચાર આવ્યો કે ના, મારે આના પર પેઇન્ટિંગ કરવા છે. કે ઉપરની એક છત વગર પણ માણસ ઝાડ નીચે પણ એક આરામથી સૂઈ શકે છે, જો જીવનમાં એક સંતોષ હોય તો. તમે ખૂબ ઉમદા વાત કરી કે જીવનમાં સંતોષ હોય તો આપણે બધાને અસંતોષ ખૂબ જ છે. મારી પાસે આ નથી, મારે આ જરૂર છે, મને ભગવાને આ નથી આપ્યું, એટલી બધી ફરિયાદો સાથે આપણે બધા જ જીવતા હોઈએ છીએ. સપના જોવાની તમે વાત કરી કે સપના તો જોવા જોઈએ, પરંતુ એવા સપના પણ આપણે જોઈ બેઠતા હોય છે કે જેની પાછળ આપણો સમય ખૂબ ખર્ચી નાખતા હોય છે, અને અંતે આપણે જ્યારે કશું નથી મળતું ત્યારે આપણે નિરાશામાં ધકેલાઈ જઈએ છીએ. નિરાશા ધકેલાઈ જતાં જતાં આપણને બીમારીઓ પણ વહોરી લઈએ છીએ. તો તમે એવા ઘણા વિદ્યાર્થીઓ છે, યુવા વર્ગ છે, એવા ઘણા વ્યક્તિઓ છે કે જે આ સમય દરમિયાન થોડા નિરાશ પણ થયા છે, એમને શું કહેવા માંગશો? એટલે આમાં એવું છે કે જે આ પેઇન્ટિંગ કરતાં કરતાં અને ઇવન કરતાં કરતાંની પહેલાં પણ, કે જેમાંથી મને આ એક વિચાર સ્ફૂર્યો પેઇન્ટિંગ કરવાનો. અને એ જે ફિલોસોફીના જે શબ્દો છે હું અહીંયા રિપીટ કરું છું કે સપના જુઓ, સપના જોવા જ જોઈએ, પણ જો સપના પૂરા ના થાય તો સ્વીકારી લો કે કંઈ વાંધો નહીં, જે થયું એ સારું થયું છે.
જો આટલું કરીએ ને તો કોઈ તકલીફ છે જ નહીં જીવનમાં. અસંતોષ ન રાખો. યસ, તમે સપના જુઓ, મહેનત કરો, એને પૂરા કરવા માટે તમે દિવસ રાત એક કરીને તમે તનતોડ મહેનત કરો, પણ કદાચ સંજોગોવશાત ના પણ થયું તો ઠીક છે, જીવનનો ભાગ છે. ઓપ્શન સ્વીકારી લો. તમને જે બીજો પણ ઓપ્શન મળે છે એ સ્વીકારી લો, અને ઈશ્વર જે નક્કી કરે છે એ સારું જ નક્કી કરે છે, એવા અભિગમ સાથે જીવતા શીખો. તમારી સાથે આજે વાત કરી અને પેઇન્ટિંગો તમારા નિહાળ્યા, જીવન અને સંઘર્ષ કેવો એક તાદાત્મક મેળ હોય છે. જીવનમાં અનેક સંઘર્ષો આવે છે અને તેમાંથી આપણે એક પોઝિટિવ રહીને કેવી રીતે બહાર નીકળવું જોઈએ એ પેઇન્ટિંગો દ્વારા તમે દર્શાવ્યું. તમારા પરિવારજનોમાંથી તમને ઘણા બધા લોકો સપોર્ટ પણ કરે છે, તો કેવી રીતે તમે તેમનો આભાર વ્યક્ત કરશો અને ચેનલનો આભાર કેવી રીતે વ્યક્ત કરશો? પરિવારનો આભાર તો માનું એટલો ઓછો છે, કેમ કે નાનકડા ઘરમાં પેઇન્ટિંગ કરવું એટલે ઘણી બધી તકલીફો હોય છે. એક તમે આર્ટિસ્ટ, આ પેલું કેવું છે કે ગોળ કેટલો ગળ્યો હોય તો ચાખો તો ખબર પડે, એટલે આર્ટિસ્ટને કેટલી તકલીફ એ તો આર્ટિસ્ટ બનો તો ખબર પડે એવું છે. પણ આભાર તો બધાનો ખૂબ ખૂબ છે. મમ્મી પપ્પા, વાઈફ, મારી નાનકડી દીકરી, બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે એમના વગર આ શક્ય જ નથી. અને ચેનલનો આભાર તો ખૂબ મોટો કહેવાય કે તમે આ એપિસોડ લીધો અને તમારી આ યાત્રાને તમે આ એપિસોડમાં લીધી. તમે આટલું મારા પેઇન્ટિંગ વિશે મને એક બોલવાનો, મને લોકો સુધી પહોંચવાનો મને એક આ મોકો મળ્યો, એટલે આ પણ એક જાતનો મારો કેવું કહેવાય કે ડિજિટલ શો થઈ ગયો મારો. એટલે થેન્ક યુ સો મચ, થેન્ક યુ. નિર્માણ પલ્સમાં આજે આપણે યુવા આર્ટિસ્ટ અવનીશ ઉપાલાની મુલાકાત લીધી. તેમણે પોતાના જીવનની સફરમાં કેવા સુંદર મજાના પેઇન્ટિંગ બનાવ્યા છે. જીવન અને સંઘર્ષ, ઘર અને પ્રકૃતિ, અને વ્યક્તિએ પ્રાણી પ્રતિ પ્રત્યે પણ ખૂબ પ્રેમ ભાવ રાખવો જોઈએ તે પણ તેમના પેઇન્ટિંગમાં દર્શાવ્યું છે. જીવનમાં સંઘર્ષ આવે છતાં પણ એ સંઘર્ષ સામે ઝઝૂમવું જોઈએ, હારીને થાકીને બેસી ન જવું જોઈએ. ખૂબ સુંદર મજાના પેઇન્ટિંગ દ્વારા આજે આપણે એક જીવનનો અમૂલ્ય મેસેજ મેળવ્યો. આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં હું આવી રસપ્રદ માહિતી અને આવા ઉમદા કલાકારોને લઈને આવીશ, તેમની મુલાકાત લઈને આવીશ. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. આવજો.